હવે જોઈએ સમાચાર વિગતવાર। મેઘરાજાની અનરાધાર બેટિંગથી ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પણ જળબંબાકાર જોવા મળ્યા છે। મોડી રાત્રિથી વરસતા મેઘના પગલે જનજીવન ખોરવાયું છે। જાહેર માર્ગો બીટમાં ફેરવાયા તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર સહિત 15 થી 17 સોસાયટીઓની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું। પાણી થતા આ વિસ્તારો બીટમાં ફેરવાઈ ગયા હતા તો જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના ઉત્તર ભાગમાં આવેલી સોસાયટીઓના મકાનમાં પણ પાણી ફરી વળ્યા છે। સોસાયટીઓના મકાનમાં પાણી ભરાઈ જતા રહીશોમાં આક્રોશ જોવા મળ્યો છે। ઠેક ઠેકાણે સાવચેતીના ભાગરૂપે માર્ગો પર બેરિકેડ મૂકવામાં આવ્યા છે। ભરૂચ જળબંબાકાર, શાળા કોલેજો બંધ, રોડ રસ્તા મકાનો પાણીમાં ગરકાવ। ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ અવિરત ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભરૂચ શહેરમાં ફુરજા 4 રસ્તા પર પાણી ફરી વળ્યા। સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની છે। દુકાનદારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે તો ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે શાળા કોલેજો બંધ રાખવા માટે આદેશ આપ્યો હતો। તો જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ શહેર, ઝઘડિયા, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ એમ તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો ભરૂચના નીચાણવાળા ઇન્દિરાનગરના મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો શહેરના મુખ્ય માર્ગ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં પણ 200 પરિવારો રહે છે અને સ્થાનિકોના ઘરમાં રહેલ ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા રસ્તાને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। ફાટા તળાવથી 4 રસ્તા, મોટી બજાર, ઉર્જા, બંદર જવાના રસ્તા પર પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। ભરૂચના 4 રસ્તાથી ફુરજા બંદર સુધી જવાના રોડ પર નદી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનાજના વેપારી અને દુકાનદારો પરેશાન થયા છે તો જિલ્લામાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ સહિતની કામગીરી માટે વિશેષ ટીમો કાર્યરત થઈ છે તો ભરૂચના અંકલેશ્વરના આંબલા ખાડી પણ ઓવરફ્લો થયેલી જોવા મળી હતી। તો મેઘરાજાની અનરાધાર બેટિંગથી ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પણ જળબંબાકાર જેવી સ્થિતિમાં નજરે ચડી રહ્યા છે। મોડી રાત્રિથી વરસતા મેઘના પગલે જનજીવન પણ ખોરવાયું છે। જાહેર માર્ગો બીટમાં ફેરવાયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર સહિત 15 થી 17 સોસાયટીઓની ચારે બાજુ પાણી જ પાણી થતા બેટમાં ફેરવાયા છે તો જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના ઉત્તર ભાગમાં આવેલી સોસાયટીઓના મકાનમાં પાણી ફરી વળ્યા છે। સોસાયટીઓના મકાનમાં પાણી ભરાઈ જતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેક ઠેકાણે સાવચેતીના ભાગરૂપે માર્ગો ઉપર બેરિકેડ મૂકવામાં આવ્યા છે। સોસાયટીમાં રહું છું અને શ્રીનાથજી સોસાયટીનો પ્રમુખ છું। છેલ્લા લગભગ 20 વર્ષથી આ એરિયામાં ગટર લાઇનની વાતો ચાલે છે પણ સારી એવી કોઈ ગટર લાઇન બનતી નથી ને ગટર લાઇનના અભાવે અમે આ વર્ષોથી આ તમે જોઈ રહ્યા છો આખી સોસાયટીના બધા જ લોકો બહાર નીકળી રહ્યા છે અને ઘણા બધા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને બધા છોકરાઓ બધા જ એકબીજાના ઘરે મદદ કરવા માટે નીકળી પડેલા છે। બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। હવે હજુ તો અમે કેટલી રાહ જોઈશું કે અમારે વર્ષો સુધીને આ પાણીમાં રહેવું પડશે। ગ્રામ પંચાયત છે કે ધારાસભ્ય છે કે સંસદ સભ્ય બધા ખાલી અમને લોલીપોપ આપે છે અને વર્ષોથી અમારી બોક્સની ગટર લાઇન મંજૂર થઈ છે કે ભૂંગળાની ગટર લાઇન મંજૂર થઈ છે એવી અમને વર્ષોથી રાહ જોડાવે છે પણ હવે અમે લગભગ પબ્લિક બધી અમારી થોડી જાગૃત થઈ છે। આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ અમે જો અમારા કાર્યો નહીં થાય તો અમે સંયુક્ત રીતે અમારી 13 થી 14 સોસાયટી આવેલી છે અમે બધા બહિષ્કાર કરીશું કારણ કે આ તો કેટલું વેઠીશું અમે વર્ષોથી અમે બધા લોકોના ઘરોમાં ઘૂંટણ પાણી ભરાય છે। લોકો એટલા હેરાન થાય છે, અનાજ પાણી બગડે છે લોકોનું। રોડ પણ અમારો એટલો ઊંચો કરી દીધો છે। રોડ પણ અમારો ઘણીવાર કે બ્લોકનો મંજૂર થયો છે, RCCનો બનાવવાનો છે પણ આવી ખાલી ખોટી લોલીપોપ આપીને અમને વર્ષોથી હેરાનગતિ અમે અનુભવીએ છીએ। તો અમારી ગ્રામ પંચાયતના લોકોને, તલાટીને છે, વહીવટદાર છે, ધારાસભ્યશ્રી છે, સંસદ સભ્યશ્રી છે તેમજ બધાને જ અમારી નમ્ર અપીલ છે કે આવનારા દિવસોમાં અમારું કામ અમારા એરિયાનું કામ હાથ પર લે અને આમ બધાને સંતોષકારક થાય એવા કાર્યો કરે। બસ એ જ અમારી નમ્ર અપીલ છે અને અમારી અપેક્ષાઓ છે। હું મેઘદૂત ટાઉનશીપનો રહીશ છું અને વર્ષોથી ગટરની અને રોડની ખોટી હૈયાધારણાઓ તંત્રએ આપેલી છે જેના પરિણામે તંત્રની બેદરકારીને કારણે આજે મેઘદૂત ટાઉનશીપ એક સ્વિમિંગ પુલમાં પરિવર્તન પામી છે જે અત્યારે નજરે દેખાઈ રહ્યું છે। એની સાથે
અગાઉ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંસદ સભ્ય, ધારાસભ્ય, કલેક્ટરશ્રીને પણ રજૂઆત મૌખિકમાં કરેલી હતી, છતાં પણ જેનું કોઈ અત્યાર સુધીમાં નિરાકરણ આવ્યું નથી અને આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે તે દિવસે જ્યારે કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરી ત્યારે મેં કલેક્ટર સાહેબને એવું પણ કહ્યું હતું કે સાહેબ, ચોમાસાના 4 મહિના મારા ઘરે આવીને તમે નિવાસ કરો તો તમને ખબર પડે કે અમારી આ મેઘદૂત ટાઉનશીપનું પરિવાર કેવી રીતે રહે છે. એ સાથે હું આજે પણ ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કલેક્ટર સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ગામના આગેવાનો, વહીવટદાર બધાને આમંત્રણ પાઠવું છું કે આજે મારા ઘરે આવીને નિવાસ કરે તો એમને ખબર પડે કે ઘૂંટણ પાણી, અત્યારે એ પાણીમાં ઊભો રહીને આ ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. એની સાથે કાર પાર્કિંગની અંદર 1 ફૂટ પાણી છે, જે તંત્રની બિલકુલ બેદરકારીને કારણે અને મન દળંક અને અણઘડ વહીવટના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિ જો અગાઉ પણ આનું સચોટ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે આંદોલન કરીશું અને નહીં માને તો છેલ્લે સરદાર ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરીશું. જય સરદાર, જય સરદાર. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.